જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે. અર્જુનભાઈ પાનેલીથી મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે. મારે 19 વર્ષની છોકરી સાથે લવ મેરેજ કરવા છે અને શરીર માર ખમે એવું નથી. સાંભળો કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈ શું જવાબ આપે છે તે. અને અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. हेलो મનસુખભાઈ બોલે? बोलिया ने અર્જુન બોલું. મનસુખભાઈ कौन बोलो અર્જુન બોલું. अर्जुन પાનેલી થી બોલું. क्या थी પાનેલી થી. पानी थी अर्जुन હા, कई समाज में थी અર્જુન વણજારા, सेमा आ गई રાજપૂત માં વણજારા. हाँ बोलो ना હવે હું તમને પૂછવાનું હતું. हाँ મારે લગ્ન નું તો કીધું પણ હવે કે વાર લાગશે હજી, સમજ્યા? कोने की थी બાપાએ है બાપાએ क्या बापा है મારા પપ્પાએ. मान लगे હા, હજી કે વરો દિન થાય છે. हाँ હું તમને એમ કેતો હતો કે हाँ એક ઠેકાણ લપરું છે, સમજ્યા? हाँ તો ભાગીને લગ્ન કરાય ખરી? हाँ कराई ने छोकरी मोटी हुई तो कराई नकर जेल भेगा थाई મોટી નથી ને તો વાંધો. नानी उम्र हुई तो नो कराई ઉંમર માં 19 વર્ષ હોય છે. ओगणी हुई थाई થાય ને? એટલે બસ આ પૂછવા તમને ફોન કર્યો તો. સમજ્યા? વિડિયા તમારે જોઉં છું હમણાં. આજ 5-6 દી થયા એક ધારો વિડિયા જોઉં છું. મને बराबर ઓલું શું કઈક કહેતા હતા ને તમે, પ્રેમથી વાતો કરવાનું હતું, ઈ જ દેખાય. हाँ હા, એટલે એ વિડિયો હમણાં જોયો ને પછી મેં કીધું મનસુખભાઈ ફોન કરું, પૂછી લો જાણીને. ठीक ठीक કેમ કે આમાં આપણે ઊંડા ન ઉતરે, ખબર ન પડે ને પછી બડા આવે. हाँ એ કરતા પૂછી લેવું બરોબર ને? દીકરીના માવતર ને બધા મજબૂત ને પૈસાદાર ને બાધોડિયા હોય તો સર્વિસ કરો એમ? હા તો એ તો મારે એના ભાઈઓની છોકરીના ભાઈઓની બધા બાધોડિયા હોય તો કેસ નો કરે પછી સીધી સર્વિસ કરે તો તમારે ઈ એડજસ્ટ કરવું પડે. ના પણ ઈ રાજકોટ છે ને હું અહીં પાનેલી છું, સમજ્યા? ઈ પાનેલી હોય તો ગોતી જ લે ને. એવું નહીં, હા ગોતી લે વાત સાચી એની. હા ફોલો કરી લે તો શું વાંધો એમ? શું કરવાનું ફોલો કરી જાય તો એમ. ભલો તો કરી શકો તમે પણ પાછું ઈવડા એ વાય ભલો કરો તો તો વાંધો પડી જાય ને. હે તો વાંધો પડી જાય ને. હાલો તમે પલો કર્યો ને એને હારો હાર પલો કર્યો ને બે પલા ઉતર્યા હેઠા તો મોરલા બોલે ને જાય ચાલુ. તો ઘણી વાર એટલે મારે થી તો ખમાય એમ નથી. હે મારે થી તો શરીરમાં ખમાય એમ નથી. તો પેલા તમે એકબીજા પેલા સર્વિસ કરીને ચેક કરી લ્યો ખમી શકો કેટલું ખમી શકો એમ જો. હે એવું અગાઉ તો મોબારું થાય ને. એમ નહીં તો 7-8 બળિયા મારે જોર જોર થી ત્યાં લગન નો ખમી શકો. ના ના ના, એવું એટલું નથી ખમાય. એટલે તમને પૂછ્યું મેં ફોન કર્યો. ઉંમર પૂરી હોય, લગન બગન થઈ જાય. પછી આ તો ભાઈ ઘર ખાઈ છોકરા ખમે ખમાઈ એમ હોય તો કરાય. ખમાય એમ તો નથી પણ તોય આ કાગળ બાબત નું પૂછવું પડે ને તમારી ઉંમર ને આ તે. ઈ બીજું ઉંમર માં કઈ વાંધો નહીં, ઉંમર બરાબર છે. 19 વર્ષ હે સમજ્યા? મારા 20 છે. એ બધું સમજાઈ ગયું પણ આમ સર્વિસ થાય તો આપણે ખમી હકી જ નહીં એમ. સર્વિસ નથી ખમાય એમ, એક તો શરીર ખ્યાલ છે. તો સમજ્યા? હળદર બળદર ને એવું બધું ભેગું રખાય. હું કયો? હળદર ને એવું બધું ભેગું રખાય, મીઠું ને હળદર ને ક્યાંય ગમે ત્યાં લાગી જાય ને તો સીધું સોપડવા થાય. એવું હોય કઈ? ઈ ભેગું રાખવું પડે. હા ઓલી પેરાસીમોન કઈક ઓલી ગોળી આવે ઈ. હા ઈ બધું રાખવાનું અરે એટલે વાંધો ન આવે. ટેન્શન રખાય, લાગી ગયું સીધું સોપડે જવાય. હા પાટા પીંડી ને બધું લઈ લ્યો ને પછી ભગાય. હું ઓલું ડોક્ટર દવાખાને જવાનું વેત નો રહી, ગમે ત્યાં આઈથી બાંધવા જોઈ. હા ઈ તો બરોબર. તો મારા હારા ની તો છે નહીં કોઈ, એનો ભાઈ જ એક છે સમજ્યા? ભાઈ મારે એવો છે, એનો ભાઈ મારે એવો છે. ઝીણકો છે એમ ટૂંકમાં.
પછી એના કાકા મોટા પપ્પાના પર સેટાવા છે મારે એવા છે સર્વિસ કરે એવા છે. એના કાકાને તો આપણે જોયા ન હોય ને ઈ એમ કેતી હોય સેટાવા છે તમે લઈ જાઓ એટલે તરત જ બધા દેખાવા માંડશે. એમ હે હમ હા એ રોડ માં ભેગા થાય ને હમ એટલે ગમે ત્યાં ગટરમાં ને આડે હાલવાનું પણ રોડ નો ચડાય નકર પાછા આંબી જાય. ના એમ તો અંબા હું તો નહીં આપણે તો વાહન આખું એટલે વાંધો ન આવે જોયેલ હોય ને. પોલીસ માં દોડની પરીક્ષા દીધેલી છે. ના ના તો ઈ પેલા દોડની પરીક્ષા એકાદી દઈ ગયો એટલે હું આંબી નો કે કોઈ એવું બધું પેલા પ્રેક્ટિસ કરી લ્યો હમ એટલે બહુ વાંધો ન આવે. હમ નકર ઓલું હું થોડી નો કોને ઓલે આંબી જાય હા તો ઘણી વાર થાય તો સૈન્યા ખવડાવે. ઘર ના સૈન્યા ખાધા કે એ સૈના ને હા સૈના ખેતર ના ખાધા ઓલા ઘર ના સૈન્યા આવે ઈ. ના ઈ નથી ખાધા આમાં ઈ થોડા ખાવાનું ચાલુ કરી દો ઘર ના સૈન્યા અને હવારમાં દોડવાનું ચાલુ કરી દો. ના ના એટલું બધું તો આર્મી માં નોકરી આવી જાય દોડવા ચાલુ કરી હા થોડીક આ કસોટી વહમી છે એટલે કહું. હોય કઈ અરે હું હોય સાચું કહું. ટૂંકમાં અમારે આ તો મને અમારો પાડો છે ને એ લઈ આવ્યો એક છોકરી વગાડીને હા કઈ ન હોય એમાં ઈ કે મેં કીધું ભાઈ મારે તો આમને નથી કરવું કઈ એમાં હું ભાગ્ય કઈ હોય અને અમુક ના મા બાપ હોય ને દીકરીના મા બાપ ઈ નબળા હોય પછી વાં કોઈ એવા સર્વિસ કરે એવા ન હોય એટલે વાંધો ન આવે પણ જો કદાચ એના ભાઈ બાઈ મજબૂત હોય ને હમ તો તમારે મોરલા બોલે પણ તો જો 250 હળદર અને 100 ગ્રામ મીઠું હા અને ગાનો પેશાબ હા આ બધી વસ્તુ ભેગી કરી હા અને હોજો ચડે ને ક્યાંય આઈથે પૈયે ક્યાંય હા એ હવાર માં સોપડવાનું ગામડે જવાનું હે ગામડે જવાનું પડવાનું ઈ સોપડવાનું એટલે હોજો ઉતરી જાય. હમ ઓલા ધોકા નાખ્યા હોય ને હા તો હોજી જાય એટલે એને ઈ હોજો એનાથી ઉતરે હમ એટલે આ એની દવા છે. દવાનું તમે મને કીધું એટલે મારે ભૂલાય નહીં હા એટલે ઈ બધું લઈ લેવાનું હા અને પાટાપિંડી ટેન્શન ને ઈ બધું લઈ લેવાનું હમ અને ઠાઠામાં તો મારે એમ જ ધ્યાન રાખવાનું આમ હાથ બાથમાં ને ફ્રેક્ચર થઈ જાય પાછું ત્યાં હળદર મીઠું કામ ન લાગે. હા તો વાંધો નહીં. ઓલો હોય ગયું હોય તો કામ લાગે ને એમ જાય હા એટલે બોરામાં આમાં લાગે ને એમ નહીં મારે અગાઉ કેવાનું થાય કે ભાઈ ઠાઠામાં આવવા દ્યો હા બસ હા એમ બીજે કે લાગે તો પછી મારી પાસે એની દવા નંબરે હા હા તો હું ભેગી લઈને આવ્યો તમે તમારે ઠાઠામાં આવવા દ્યો હા ભાઈ એટલે આ રીતની ગોઠવણી કરશો તમારે ઓછો પ્રોબ્લેમ આવે છે. આ બધા આના રીત રિવાજ આવે હમ અને જો છોકરી ફરી ગઈ ના ફરે તો હે છોકરી કદાચ એના ભાઈ ની હિસાબ જો મારની બી કે ફરી ગઈ તો ઠાઠામાં હું બધી આવે પછી આડા આડા હે ભાઈ ને એક એની માં જ છે ને હા બાકી બીજું કોઈ છે ને બીવન છે જ નહીં. કાકા મોટા પણ બહુ છેટાવા છે હા છેટાવા છે હાલો ઉપાધિ ન કરતા હમ અને તમે તમારી રીતે સમજીને હાલજો બરોબર બાકી આ બીજી જે દવા દીધી ને એ બધી દવા યાદ રાખજો એટલે તમારે પછી વાંધો નહીં આવે. તે તો વાંધો નહીં કાકરિયા વગરિયામાં તો ઉપાધિ નથી. એ કાગડિયા બાગડિયા પછડ છે નહીં પછી તો સીધું બધે મટીએ પીરું પીરું જ દેખાવા એવું હોય કાંઈ પીટી કરવી પડે ને ઓલી હે પીટી કરવી પડે ને હા ઓલી આઈતે આઈતે કરી લઈને વાંધો ના આવે ને હા ખર્ચો અને બીપી વધઘટ થાય તો ખાંડ મીઠા પાણી પી લેવાનું લીંબુ શરબત ને એવું હો એવું હોય કાંઈ હા દુખાવો ઓછો થાય હા અને તારો ફોટો મોકલાય હું આ દેવા દારૂ બધી છે ને આ દેશી ડોઝ સડાવ ઓઇલ વાકું હાલો ફોટો વોટ્સઅપ માં નાખું હા ફોટો વોટ્સઅપ માં નાખ એટલે આ બધી દવા યાદ રાખજે હું આજ મેં દવાખાનું સીધું નહીં હા હા અને ફોટો મોકલો હાલો મોકલો અને આપણે ક્યાં ગામથી પાનેલી મોટી હો હા પાનેલી અને તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ ઓકે ભાઈ હાલો જય ભીમ